વિધાનસભામાં T20 ફાઇનલ મેચની ટિકિટ ન મળતા મહાભારત. ગાંધીનગર વિધાનસભામાં લોકોએ પોતાના વિસ્તારની સમસ્યા હલ કરવા અને વિકાસ માટે ધારાસભ્યોને ચૂંટીને મોકલ્યા છે, પરંતુ આ ધારાસભ્યોએ લોકોની સમસ્યાને બાજુમાં મૂકીને પોતાની અંગત માંગણીઓ સ્વીકારવામાં વધુ રસ દાખવ્યો. મંગળવારે કેટલાક ધારાસભ્યોએ ગૃહની મર્યાદાઓને તાર કરી ગૃહમાં અશોભનીય પ્રશ્ન રજૂ કરી ગૃહની મજાક કરી દીધી. કેટલાક ધારાસભ્ય મંત્રીઓએ ગૃહમાં અમદાવાદમાં રમાયેલી T20 ફાઇનલ ક્રિકેટ મેચની ટિકિટ ન મળતા વેદના ઠાલવી. ધારાસભ્યોની ટિકિટ ન મળતા વસવસો રહી ગયો. મેચની ટિકિટ ન મળતા અરવિંદ રાણા નારાજ થઈ ગયા. તો કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પણ કહ્યું કે 182 ધારાસભ્યોને બે ટિકિટ આપવી જોઈએ. તો અધ્યક્ષની ટકોર બાદ જીતુ વાઘાણીએ આશ્વાસન આપ્યું કે આગામી મેચમાં ટિકિટ મળે તેવો થશે પ્રયાસ. ભારત ન્યુઝીલેન્ડની મેચ હતી, ઓનલાઈન ટિકિટ પ્રથા હતી અને છેલ્લી ઘડીએ મારે જ્યારે મારા વિસ્તારમાંથી આવવાનું, આગલા દિવસે આવી જવાનું હોય તો મને એવું કે ભારત ન્યુઝીલેન્ડની મેચ જોવા જાઉં તો મેં મારા રમતગમત વિભાગના મંત્રી શ્રી જયરામભાઈ ગામિતને કીધું કે મારી 2 ટિકિટની વ્યવસ્થા કરો. એ મારી પાસે નહીં હોય. અને આજે એક વસ્તુ છે કે આ કેટલું પારદર્શક છે કે એમાં ઓનલાઈન કરીને આજે ધારાસભ્ય જેવા અમારા ભાજપના ધારાસભ્ય હોય એવા લોકોને પણ ટિકિટ ન મળે.